પડે ઘરના ઘા, પછી ફૂટે ઈ ફટકિયા કહેવાય, ખરાની ખરે ખબરું થાય સાહેબ. જે સાંભળવા વાળા બેઠા છે, તેને સાંભળવું જ છે, એ હજુ બેઠા છે. કાર્યક્રમની શરૂઆત, મારી વાણીની શરૂઆત કર્યા પહેલા સામે જેટલા બેઠા છો બધાને વંદન કરી, સામે બેઠેલા માતાઓ, બહેનો અને વડીલોને વંદન કરી, સ્ટેજ ઉપર જે કલાના ઉપાસકો બેઠા છે એને પણ વંદન કરી, સ્ટેજ ઉપર સંતો મહંતો બેઠા છે એને વંદન કરી, 12 બીજના ધણી અલખ ધણીને વંદન કરી, મા ભગવતી શિહોરી મેલડીને વંદન કરી, મારા આંગણીના ખોળે બેઠા છે એને પણ વંદન કરી. મારી વાણીની શરૂઆત કરવી છે ત્યારે શાંતિ કરણ જગભરણ મારી ઘણું પીડા બહુ ઘાટ. આજ શાંતિ કરણ જગભરણ અને ઘણું ઘેડા બહુ ઘાટ. એથી નમીએ તુને નારાયણી માં વિશ્વરૂપ વૈરાટ. અને ચતુરાઈથી ચિત્રેલ ચાકડા તોડા બારણે બાંધ્યા છે ભાઈ. હવે ઉણપ હોય જો આય પછી રંગ ફૂરજે રવે છે કે એ માં એ ભગવતી એ અખિલ બ્રહ્માંડ માલિક એ 12 બીજના ધણી. 33 જ્યોતનો પાઠ બાપુ પાછો, 33 જ્યોતનો પાઠ. એના દર્શન બહુ ઓછા કરવા મળે આપણી બાજુ ઓછું. 33 જ્યોતના પાઠ આપણે બહુ ઓછા થાય આ બાજુ, પણ એનો દર્શનનો લાહો બહુ મોટો છે હો ભાઈ. જેને જેને દર્શન કરો ને, 12 બીજના ધણીએ એ વખતે કીધું હતું કે બીજા માથે ભરોસો રાખો કે ન રાખો, પણ મારા નામનો પાઠ થતો હોય ને જે જોત હોય એ જોત માથે ભરોસો રાખીને વિયા જાજો. કોઈ દી વાંધો આવે તો 12 બીજનો ધણી નો કહેવાય સાહેબ. મારી જ્યોત માથે ભરોસો રાખીને આયલા જાઓ એટલે વધારે કઈ કહેવાની જરૂર ન પડે સાહેબ. 12 બીજનો ધણી તો આપણે કેવી છે ભાઈ, 12 બીજનો ધણી તો આપણે કેવી છે. પણ 12 બીજને એક બાજુ મૂકી દો તોય 12 રહે સાહેબ. બીજ 12 નો ધણી હોય તો પીર રામદેવ છે સાહેબ. અલગ અલગ સંપ્રદાય બાપુ એ વખતે જેથી 12 સંપ્રદાયો ભેળા થાય અને ત્યારે કહેતા હતા કે એવો પીર રામદેવ કોણ છે કે જયારે બાજુ ચારે કોર એમ થાય પીર રામદેવ પીર રામદેવ પીર રામદેવ, એવો છે કોણ? અને ત્યારે 12 સંપ્રદાય ભેળા થઈને એમ કહે છે કે રામદેવ જો એટલું કહેતો હોય તો એને જોઈ લેવો છે, એમાં કઈમાં પછી બીજી વાત ન હોય. અને બાપુ 12 સંપ્રદાય ભેળા થઈ પીર રામદેવ ને એ વખતે સાહેબ એમ કહેવાય કે બીજના વાયક આપે એક ને એક, 12 જગ્યાના વાયક આપે સાહેબ. અને જેથી વાયક આપે ને તેથી બીજના દી ખબર પડી જાય કે ક્યાં ક્યાં જાય છે ક્યાં ક્યાં થાય છે. કેટલાક વાયક સ્વીકારે છે કેટલીક જગ્યાએ હાજરી આપે છે. અને ત્યારે 12 જગ્યાએ તપાસ કરવામાં આવે તો 12 બીજનો ધણી તો સાહેબ 12 હોય, પણ હાજરી 12 જગ્યાએ હોય એ બીજ 12 નો ધણી સાહેબ કહેવાય છે. જ્યાં પાઠ થતો હોય, હું જાહેરમાં કહું છું કે જે જગ્યાએ પાઠ થાય છે એ જગ્યા ઉજળી થાય. વાસુબાપુ જે જગ્યાએ 12 બીજના ધણીનો પાઠ હોય એ જગ્યા ઉજળી થાય. પણ હું અહીંથી સ્ટેજના માધ્યમથી એવું કહું છું કે જે જગ્યાએ પાઠ હોય એ ઘર તો ઉજળું થાય, પણ આજુબાજુના હાથ ઘરમાં જેનો પ્રભાવ પડે ને એ 12 બીજના ધણીનો પાઠ કહેવાય સાહેબ. આજુબાજુના હાથ ઘરને જે ઉજળા કરે. અને પાઠ હવે બાપુ ક્યાં જોવા મળે? હવે ક્યાં જોવા મળે સાહેબ? પાઠ તો એવા થઈ ગયા સાહેબ. 7 વર્ષનો પ્રહલાદ સાહેબ ખોળામાં બેઠો હોય એનો બાપ એમ કહી દે હરણાકંસ કે તારો રામ બધે હોય, તારો ભગવાન બધે હોય કે હા? અને તે દી એમ કહેવાય કે લોઢાનો થંભ હલગાવ્યો અને લોઢાનો થંભ એમ કહેવાય કે તપીન ત્રાંબા જેવો થઈ ગયો ભાઈ. અને લોઢાનો થંભ લાલ ચોળ થઈ ગયો ને તે દી હરણાકંસે કીધું તું કે રામ બધે હોય કે આ ભગવાન બધે હોય કે આ થંભમાં તારો રામ છે? અને 7 વર્ષનો પ્રહલાદ આમ કરીને આમ થંભની સામે જોવે અને કીડીયુની હાર દેખાણી ભાઈ. અને તારે પ્રહલાદના મનમાં એમ થયું કે આ લોઢાનો થંભ હળગતો હોય, આ થંભ તપી ગયો હોય અને એમાં જો કીડીયુની હાર હાલી જતી હોય તો આ મારો રામ નહીં તો બીજું કોણ સાહેબ? અને તે દી હરણાકંસને કીધું તું 7 વર્ષના પ્રહલાદે કે બાપ એમાં તો હોય જ, એ કઈ ઠૂઠામ ન હોય, એ તો જે તપેલું હોય નીની માલપા મારો રામ હોય સાહેબ. આમ કરીને આમ પ્રહલાદ ને ફગવે અને કહે છે કે બધ ભરી લે. અને સાહેબ આમ કરીને આમ બધ ભરે, થંભને ફાડી વિષ્ણુનો બીજો અવતાર એટલે નરસિંહ અવતાર બહાર નીકળે છે. પોતાના હાથના આંગળાથી એમ કહેવાય કે હરણાકંસને ચીરી નાખે. ત્યારે પેલો પાઠ 12 બીજના ધણીનો મંડાણો હોય તો ભક્તરાજ પ્રહલાદ માંડે 12 બીજના ધણીનો પેલો પાઠ
બીજા પાઠ સાહેબ કાશીની આટડીએ એમ કહેવાય કે હરિચંદ્રન તારામતી વેચાતા હોય, ખરીદો દુનિયાના લોકો, અમારે અમારું જીવન વેચવું છે. સાહેબ કાશીની આટડીએ બીજો પાઠ મંડાય. ફક્ત આજે એમ કહેવાય કે પોતે બેય માંડે. બીજો પાઠ હરિચંદ્રન તારામતી માંડે. આજનું દિલ્હી, હસ્તિનાપુરની કચેરી, 5 પાંડવ, 6થી દ્રૌપદી, ધર્મરાજ યુધિષ્ઠિર માંડે વાસુબાપુ 12 બીજના ધણીનો ત્રીજો પાઠ. અને ચોથો પાઠ સાહેબ આજનું જુનાગઢ, અને જુનાગઢની અંદર બલિરાજા પોતે માંડે. અને ત્યારે હજી પણ બકરી પથ્થરની થેલી પડી છે. અને 12 બીજના ધણીએ તેદી કીધું હતું કે ઘોર કળિયુગ આવે, અને ઘોર કળિયુગની માલપા એમ કહેવાય કે હું એક અવતાર ધારણ કરીશ, જેનું નામ નકળંગ અવતાર છે. 7.5 વર્ષનો મારો અવતાર છે, અને 7.5 વર્ષના મારા અવતારની અંદર હું અધર્મનો નાશ કરી અને ધર્મનો જય જયકાર કરી. સાહેબ ઈ બકરી હજી પથ્થરની થેલી પડી છે. ચોથો પાઠ મંડાય એ આજનું જુનાગઢ. પણ એક પાઠ પછી મંડાઈ ગયો બાપુ, એવું લાગે છે જ્યાં પૂર્ણ પાઠ થાય. તમારા ઘરે પાઠ હોય, 12 બીજના ધણીની જ્યોત એમ કહેવાય કે જળહળતી હોય, અને બાપુ ભજન આવામાં એવા ગવાય તો જ મજા આવે. હરિ તારા નામનો પાઠ રે મનાણો, એમાં જળહળ જ્યોતું જણાય. સાહેબ આવા ભજન ગવાય જાય કેવી મજા આવે. સ્વયંવર રચાણો ગુરુના દેશમાં, પરણે શબ્દ સુરતા નાર, આવા ભજનો ગવાઈ જાય. સાહેબ ગુરારે પીરાની આણ હુડલા, સત બોલો ને કાતો મત બોલો, આવા ભજન ગવાઈ જાય. સાહેબ ગુરુના ચરણમાં કાયમ દિવાળી, પછી કોઈ દીનો ભાળી રેનું અંધારી, આવા ભજનિયા ગવાઈ જાય ત્યારે ભજનની મજાયું આવે છે. અને એટલે મારે કેવું પડે છે કે બાપુ જ્યાં પાઠ થાય, સવારનું પરોઢ હોય, 5 વાગ્યા હોય, જ્યોતને વાળવાની હોય, જ્યોત વાળો, પાઠને વધાવો, અને પાઠ વધાવીને તમે પ્રસાદી લઈને બહાર નીકળો. અને 5 જણાની પ્રસાદી હોય બાપુ, અને બહાર 500 જણા બેઠા હોય, અથવા 500 જણાની પ્રસાદી હોય, બહાર 50 જણા જ બેઠા હોય. પણ તમે પ્રસાદીનો થાળ લઈને નીકળો ને બધે ફરી અને પાછા પાઠે પોગો, એક પણ વ્યક્તિનો પ્રસાદ વધે નહીં, એક પણ વ્યક્તિનો પ્રસાદ ઘટે નહીં. ત્યાં 12 બીજના ધણીનો પૂર્ણ પાઠ થયો હોય છે. સાહેબ એ 12 બીજના ધણીનો પૂર્ણ પાઠ એને ગણવામાં, એ પાઠ ક્યાંક ક્યાંક થાય ભાઈ, કોઈ કેવા થઈ ગયા છે. પણ તુલસી બાપુની એક એવી કૃપા મારે જે વાત કરવી છે, હું જાહેરમાં કઉ છું, ભજન ને ઉંમર ને કોઈ લેવા દેવા હોતા નથી. ભજન ને ઉંમર ને કોઈ લેવા દેવા હોતા નથી. ભક્તિ ને ઉંમર ને કાંઈ જ લેવા દેવા હોતા નથી. સાહેબ કેવડી મોટી વાત. આગળ વાત થતી હતી બાપુ કે દેપરાના પાદરમાં સાહેબ એક એવો સંત જદી આવી જાય, અને શેરનાથ બાપુ પોતે આવે આ દેપરાની જગ્યામાં. અને દેપરાના પાદરમાં શેરનાથ બાપુ પોતે આવે, તુલસી બાપુ બેઠા હોય, અને તુલસી બાપુ એમ કહેવાય કે આમ ઊંચા બેઠા હોય, અને તેદી શેરનાથ બાપુ આવીને એમ કહેવાય કે ધૂળના ઢફામાં બેસી જાય કે ઓહો આની હારવાયર થોડું બેહાય, આને હારવાયર નો બેહાય, આનીથી હેઠું બેહવું પડે. સાહેબ કેવડી મોટી તાકાત. એ તો એમ પણ ગઈ જેને ઉંમર ને કોઈ નહીં બાપુ, એટલે હું આ વાત કરું છું. સાહેબ તમે ક્યાં સુધી પોગી શકો? સાહેબ અહીંયા શેરનાથ બાપુ એમ કહેતા હોય કે આના લેવલમાં નો બેહાય. હમણાં ભેસાણના પાદરમાં સાહેબ હજી આ તો 10 વર્ષ થયા છે. સાહેબ બાપુને જાજા કઈ વર્ષ નથી થઈ ગયા, 10 વર્ષ ત્યારની વાત. સાહેબ ભેસાણના પાદરમાં પગ મૂકે, અને અહીંયા એમ કહેતા હતા કે જેવો પગ મૂક્યો એવો ગામવાળાને એટલું કહી દીધું કે તમારા ગામમાં ઓલો ભૂપત બારવટીયો આવતો કે હા, એને મેં ભાળેલો. આ હા કેવડી મોટી વાત. તો કઈ ઉંમર ગણવી એની, એમ કેટલા વર્ષ ગણવા? આ જગ્યાએ જે જ્યોત મળે છે, જ્યાં 12 બીજના ધણીનો પાઠ છે, એ અખંડ જ્યોતના અજવાળા જો દેપરાના પાદરમાં આજ પણ એ જગ્યાએ પડતા હોય તો એનું કારણ એક છે કે જેથી રામદેવરાની અંદર રણુજાની માલિપા એ અખંડ જ્યોત લેવા જાય, અને અખંડ જ્યોત એમ કહેવાય કે જેથી લેવાની થાય, અને અખંડ જ્યોત જયારે હાથમાં લે અને ત્યારે એ પૂછતા હોય તુલસી બાપુ પોતે કે આમાં ડાલીબાઈની સમાધિ ક્યાં? ઈ તો કે અને ત્યારે એમ કીધું કે આ રહી ડાલીબાઈની સમાધિ. તારે તુલસી બાપુ એમ કહીને ઉભા રહી ગયા કે આ ડાલીબાઈની સમાધિ નથી વપરાય કે એનો એક હાથ બહાર હતો ને તારે હું હાજર હતો. ઓહો બાપુ એનો એક હાથ બહાર, અને તેથી હું હાજર હતો. ભલામણા આ કઈ ડાલીબાઈની સમાધિ નથી. અને ત્યારે એ લોકોએ કીધું કે મંદિરના પાછળના ભાગથી આમ વળો ને ત્યાં ડાલીબાઈની સમાધિ. તો સાચું કે બાકી હું હાજર હતો એ વાત 100% છે. સાહેબ કઈ ચેતના ગણવી? સાહેબ હું કાલે ડીવાઈગાનો દવાખાને હતો. સાહેબ આજનો કાર્યક્રમ પણ નતો કરવાનો, ઘરના ના પાડી દીધી કે પ્રોગ્રામ કરવાનો જ નથી, જવાનું નથી.
આજે કઈ હું મારી ગાડીના બળથી કે મારા શરીરના બળથી કે તમે તમારા રૂપિયાના બળથી તમારા શરીરના બળથી કોઈ આવ્યું નથી. આ તો હોડુમાં હમાણા છે ને એ તુલસી બાપુનું સમર્પણ મને તમને અહીંયા ખેંચીને લાવ્યું છે. એ જાહેરમાં કેવું છે એની ભક્તિ, એનું ભજન અને એનું સમર્પણ જ મને તમને અહીંયા ખેંચીને લાવે છે. એટલે આ કેવું પડે છે સાહેબ. એની ચેતના કેવડી મોટી ગણવાની હોય. અને હજી 10 વર્ષ થયા છે ભાઈ. રાજસ્થાનની અંદર આજ પણ વાસુબાપુ તમે તો આ વાતથી વંચિત જ હશો. રાજસ્થાનની અંદર આજમાં પણ શિવાભાઈ જાહેરમાં કહેવાનું મન થાય. 600 વર્ષ પહેલા આજ પણ જેટલા રાજસ્થાનમાં ફરવા જાયશો એ લખનઉ જાયશો. તમે આખું લખનઉ ફરીને આવો, તમે 1 રૂપિયાની વસ્તુ લાવો કે ન લાવો, પણ તમે લખનઉની બજારમાં ફરવા જાઓ એટલે તમે અંતરની શીશી લાવો. કેમ કે આખા લખનઉમાં સાહેબ અંતર એક જ પ્રખ્યાત વસ્તુ છે. અંતરની પહેલી શોધ થઈ હોય તો લખનઉના પાદરમાંથી છે. આખી બજાર છે. અને આજથી 650 વર્ષ પહેલાની વાત છે. આજથી 650 વર્ષ પહેલા. આ તો 10 વર્ષ થયા છે. બધા ભાળેલા છે. હજી 10 વર્ષની જ વાત છે. પણ બાપુ 650 વર્ષ પહેલા જેથી અહીંયાનો નવાબ એમ કહેવાય કે લખનઉની બજારમાં બગી લઈ અને એમ કહેવાય કે કડકડાટ એમ કહેવાય કે બગી હાલી જતી હોય અને લખનઉની બજારમાં જેથી બગી ઉભી રહી અને નવાબ પોતે હેઠો ઉતરીને એમ કહે છે કે મુझे અત્તર ચાહીએ. ત્યારે દુકાનમાંથી અવાજ આવ્યો કે નવાબ સાહેબ અત્તર મિલ જાયેગા પર મુझे हीनो का અત્તર चाहिए. વાસુબાપુ હીનોનું અંતર એવું છે કે કોઈ ભાગ હોય ઈ જ બનાવી કે બીજા જેવા તેવા બનાવી નો કે. એમાંય 18 વર્ષનો સલીમ નામનો છોકરો લખનઉની બજારમાં હીનો નામનું અંતર બનાવીને વેચતો હતો. અને હીનું અંતર વાસુબાપુ એવું કે મરી ગયેલો માણા હોય અને એમ કહેવાય કે પડ્યો હોય અને અંતરની શીશી જો નાકે અડાડી દેવી તો કેડેથી બેઠો થાય ને એમ કે એ તો સલીમ કા હીનો હોય. મરી ગયેલો માણા કેડેથી બેઠો થાય એમ કે એ તો સલીમ કા હીનો હે. સાહેબ ને હીનોમાં કેવી તાકાત. અને ઓલાએ કીધું કે मुझे हीनो चाहिए कि साहब हीनो का अंतर नवाब साहब नहीं मिलेगा. कि क्यों? वो तो पूरा लखनऊ में एक ही आदमी बनाता है. कि कौन है? वो सलीम नाम का लड़का है. वो हाथ में लोटे की बेगड़ी लेके खड़ा होगा और कहीं पे हीनो बेचता होगा. 18 વર્ષનો છોકરો હોય છે, લખનઉની બજાર હોય છે, હાથમાં લોઢાની બેગડી હોય છે અને ક્યાંક અંતર વેચતો હોય છે. બગી ઉપડે છે. લખનઉની બજાર પૂરી થાવી અને ખૂણામાં 18 વર્ષનો સલીમ નામનો છોકરો લોઢાની બેગડી લઈને ઉભો છે અને આમ કરીને આમ બગી ઉભી રહી અને બગી ઉપર બેઠા બેઠા નવાબે એટલું કીધું કે મુझे हीनो चाहिए मिल जाएगा. વાત હવે શબ્દ સાંભળજો ખાસ, ચુકાઈ નો જાય. मुझे हीनो चाहिए. सलीम के मिल जाएगा. बगी ऊपर बैठा बैठा नवाबे एम कीधुं के क्या दाम है तेरे हीनो का. શું કિંમત છે તારા હીનોની. 18 વર્ષનો સલીમ બોલ્યો આપ નહીં ખરીદ सकते. એક તો નવાબ બગી લઈને આવ્યો છે. क्या दाम है तेरे हीनो का. તા તો નાનો એવડો સલીમ બોલ્યો કે નવાબ સાહેબ આપ નહીં ખરીદ सकते. નવાબનો મગજ હલી ગયો કે ઓહો હું નવાબ છું અને આ મને કહે છે કે તું મારો હીનો નો ખરીદી. सलीम ने कहा तुझे पता है मैं कौन हूं. कि कौन हो आप. मैं नवाब साहब हूं. फिर भी आप नहीं खरीद सकते. हामेथी जवाब बोले क्यों नहीं खरीद सकता. नानो एवडो सलीम जवाब आपे छे कि जो सलीम को उसको हीने का दाम पूछता है वो कभी हीनो खरीद नहीं सकता. साहब ने सलीम ने हीनो ની કિંમત પૂછતો હોય એ કોઈ દી હીનો ખરીદી ન હોય. કે અને ભાઈ નવાભાઈ માથાનો ફરેલો બગીમાંથી હેઠો ઉતરે ખડખડાટ એમ કહેવાય કે પૈસા કોથળી હતી આમ કહીને આમ સિક્કા એમ કહેવાય કે ઢગલો કરી દીધા. હવે તો હીનો આપવું જ પડે. સલીમે પાછું કીધું કે કઈક વસ્તુ તો લાવો, વાસણ તો આપો, બર્તન તો દો મુझे. हीनो डालू किसमें. માથાનો ફરેલો નવાબો ડાબા પગની મોજડી કાઢી ભાઈ અને ડાબા પગની મોજડી કાઢી સલીમને સામે આમ રાખી. तेरे हीनो का इतना अभिमान है. तेरे हीनो का तुझे इतना गर्व है. मैं नवाब तुझे दिखाता हूं तेरे हीनो की औकात क्या है. मैं नवाब तुझे दिखाता हूं कि तेरे हीनो की औकात क्या है. डाल दे उसमें तेरा हीनो. અને સાહેબ મોજડીમાં હીનો નાખ્યો. મોજડી હેઠે મૂકીને પાછી મોજડી પહેરી લીધી. બગી હાલતી થઈ અને સાહેબ સલીમ નામનો છોકરો જે રોયો છે ધ્રુસકે આમ બજાર પૂરી થાવી અને બગી વળવી ઈ પહેલા તો સલીમે હાથ પાડ્યો નવાબ સાહેબ, ઓ નવાબ સાહેબ. બગી ઉભી રહી ગઈ. નવાબે પાછું વળીને જોયું
અને સલીમે એટલું જ કીધું કે નવાબ સાहब आपने सलीम का हीनो की ये औकात दिखाई ना। मैं 18 साल का सलीम आपको बोलता हूँ मैं एक दिन हीनो लेके आऊंगा आपकी कोठी पे और ऐसा हीनो लेके आऊंगा कि पूरे विश्व में मेरे जैसा हीनो कोई नहीं बना सकता। मैं ऐसा अतर लेके आऊंगा और सलीम को पता है जब हीनो लेके आऊंगा तब आप छुप जाओगे, आप छुप जाओगे। આટલું કહીને સાહેબ વગડામાં વિયો જાય અને બે હાથ ઊંચા કરીને રોતો રોતો 18 વર્ષનો સલીમ કહે છે કે દુનિયાની તમામ વનસ્પતિઓ, એ દુનિયાના તમામ પુષ્પો, આ વિશ્વના તમામ એમ કહેવાય કે સુગંધી દ્રવ્યો, આ વિશ્વના તમામ સુગંધિત ઔષધિઓ મારી પાસે આવો। સાહેબ બધી ઔષધિને ભેગી કરે। વાસુબાપુ 6 મહિનાની મહેનતમાં 5 જ તોલા હીનો બનાવ્યું। કેટલું? ખાલી 5 તોલા 6 મહિનામાં આવડી શીશી ભરી અને નવાબની કોઠીએ સલીમ પહોંચ્યો અને જૈન કીધું કે મુझे नवाब को मिलना है कि वो तो चल बसे, वो तो चल बसे। सलीम की कब? वो तो 3 दिन हो गए, 3 દિવસ થઈ ગયા। નવાબ સાહેબ તો બિચારા વિયા ગયા, અલ્લાહને પ્યારા થઈ ગયા। કબ્રસ્તાનમાં જાય છે બાપુ અને 2-3 દિનની તાજી કબર હોય ને, એ તાજી કબર ઉપર જઈને સલીમ એટલું બોલ્યા કે નવાબ સાहब मैंने आपको बोला था कि जब सलीम हीनो लेके आएगा तब आप छुप जाओगे, आप अभी पर्दे के पीछे हो, आप छुप गए हो। તમે હંતાઈ ગયા છો, તમે છુપાઈ ગયા છો, પણ સાહેબ મેં હીનો લેકે આયા હો એમ કહીને અંતરની શીશી ખોલી અને આમ કહીને આમ કબર ઉપર અંતર રેડતો જાય અને શરીરમાંથી લોહી નીકળતું જાય। માથા પછાડી પછાડીને સાહેબ સલીમ છે પોતાનું લોહી કાઢતો જાય શરીરમાંથી। આ બાજુ અંતરની શીશી પૂરી થઈ, આ બાજુ શરીરમાંથી લોહી પૂરું થયું અને સલીમ પનિયા મર્યો। એ વાત આખી અંતરની શીશી ઢોળીને વાસુબાપુ ત્યારે આખું કબ્રસ્તાન સુગંધથી એટલું બધું દીપી ઉઠ્યું હતું, એટલી એની સુગંધ ફેલાઈ ગઈ હતી। જેના 650 વર્ષ પૂરા થયા છે, આજ પણ કોઈ સજ્જન વ્યક્તિ હોય, કોઈ સારો વ્યક્તિ હોય અને કબ્રસ્તાનમાં જાય તો એને અત્યારે પણ સલીમના હીનોના અંતરની સુગંધ હજુ પણ આવે છે। 650 વર્ષ થયા અને જો એક અંતર બનાવવા વાળાના અંતરના સુગંધ આવતા હોય તો મારો તમારો બાપ હજી 10 વર્ષ થયા છે, એના સમર્પણની સુગંધો હજી કેમ નો આવે સાહેબ? આ તુલસી બાપુના જે સમર્પણ છે એની સુગંધો મને તમને હજુ આવે। એટલે કેવું પડે કે આ ચેતનાની કેવડી મોટી વાત કહેવાય। ઈ તો એમ હોતી કે દેપરાના પાદરમાં હું બાબુ રામદેવ ભેગા ગેડી દડે રમતા ને મને ગેડી મારીને દેદીવા પાણીમાં પડી ગયેલો કે આહા, એ પણ ઘટના સાહેબ। જુનાગઢ ચડે 3 પગથિયા બાકી રહે તો તુલસીદાસ બાપુ એમ કે અમે જેથી જુનાગઢ આવ્યા અને 3 પગથિયા બાકી રહ્યા હતા ને તેથી એમ કહેવાય કે આ ખડભડ્યો હતો, તેથી રાણક દેવીએ થાપો માર્યો તો કોની હારે ગણવાસ? તેથી રાણક દેવીએ થાપો માર્યો તો તેથી આ ખડભડી ગયો તો સાહેબ। આ તુલસી બાપુ સાહેબ જેને ભજન આરે લગ્ની લાગી હતી અને જેને ભજન આરે લગ્ની લાગે ને એને પછી કઈ બીજું ફાફા મારવાના જ હોય। આયો તો ભજન કરે જીતે મનવા, બાકી વજન કરે હારે। મારા બાપ આયો તો ભજન કરે જીતે, બાકી વજન કરે હારે। અને આ ધરતીમાં જ બની શકે સાહેબ, ગુજરાતની જ ધરતીમાં બની શકે। શબ્દ એક શોધો ને સંહિતા નીકળે, કુવાજા ખોદો હજુ સરિતા નીકળે। અલગ તાસીર છે આ દેશની, અહીંયા મહાભારત વાવો ગીતા નીકળે સાહેબ। આ ભાલની ધરતીમાં તમે સાસિયા ઘઉં વાવો, સાસિયા ઘઉં જ ઉગે ભાઈ। આ ધરતીની અંદર તમે શેણા વાવો, શેણા જ ઉગે। તમે જે વાવેતર કરો ઈ જ ઉગે। પરિવારમાં વેર વાવો તો વેર જ ઉગે, દુશ્મની વાવો તો દુશ્મની જ ઉગે। અહીંયા તમે પ્રેમના વાવેતર કરો તો પરિવારમાં પ્રેમ જ ઉગે। પણ આ એક જ ધરતી આપણી એવી જ્યાં વેર વવાણા ગીતા નીકળી સાહેબ। વાવેતર વેર ના થયા અને નીકળી ગીતા સાહેબ। શબ્દ એક શોધો સંહિતા નીકળે, કુવાજા ખોદો સરિતા નીકળે। અલગ તાસીર છે આ દેશની કે અહીંયા મહાભારત વાવો ને ગીતા નીકળે। બે સાધુ ખાલી વાત કરે તો હજુ એક ગ્રંથ નીકળે। જનક જેવો આવીને હળ હાકે હજુ આ ધરતીમાંથી સીતા નીકળે અને ધબકે છે ક્યાંક લક્ષ્મણની રેખા કે રાવણ જેવા હજુ અહીંથી બીતા બીતા નીકળે। બાપુ છેલ્લી કડી બહુ સારી છે। કૃષ્ણના ટેરવા હજુ કોઈ ફંફોડે। કેટલા વર્ષ થયા?
કૃષ્ણના તેરવા બાપુ હજુ કોઈ ફંફોળે તો વાહળીના ટુકડા હજુ સજીતા નીકળે. મારો બાપ અલગ તાસીર છે આ દેશની. અહીંયા મહાભારત વાવો ની ગીતા નીકળે. અહીંયા જ બને સાહેબ લેખ ટેક ને ધર્મની. અહીંયા પાણે પાણે વાત પછી સંત સુરા નિપજાવતી અમારી હોરઠની અમી રાત. સાહેબ આ ધરતીની તાકાત તો જોવો કેવા માધુડા ધરતીની માલપા સાહેબ. ભજન માટે ભજન શું કરીએ કે સાહેબ આ કાંઠે એમ કહેવાય કે પાપીઓ થઈને ફરતો હોય, લૂંટારો થઈને ફરતો હોય અને આમ કરીને આમ સામે કાંઠે જાય પીર થઈને પૂજાઈ જાય સાહેબ. ઈ ભજનની તાકાત. આ કાંઠે પાપી થઈને ફરતો હોય, લૂંટારો થઈને ફરતો હોય, આમાં કાંઠે પોગે એટલે એમ કહેવાય કે 12 બીજના ધણીનો આરાધ કરી લે, હાથમાં રામસાગર લઈ લે અને રામસાગર લઈ લે આહુડાની ધાર થતી હોય, આહુડાના ટીપા રામસાગરના તાર માથે પડે, રામસાગરના તાર આરે આંગળીનો ટેરવો લાગે અને ભજનની માથે ભજન, ભજન માથે ભજન એમ કહેવાય કે સોળું ફૂટતી હોય અને સામે કાંઠે પોગે એટલે સાહેબ પીર થઈને પૂજાઈ જાય. કેવડી મોટી તાકાત છે આ હોનગઢ. જો જાજુ આગું નથી ભાઈ, થાન વટો ને થાન ની આગળ હોનગઢ નું પાદર. મેં કીધું ને બાપુ 5મો પાઠ લગભગ મને એવું લાગે છે પૂર્ણ થયો હોય સાહેબ. અમને ભજનમાં ગવાનું ને બેન ગાતા હતા, હમણે જ ભજનમાં કહેવાનું ને તોરલ નું ભજન અમને એમને ગાયું અને એમાં રાણી શબ્દ આવ્યો બાપુ તો મને એવું લાગ્યું કે એ શબ્દ તો ના હોય, એ શક્ય નથી. એમાં રાણી શબ્દ આવ્યો ને જેસલગઢની રાણી, નહીં 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 એ શબ્દ ના આવે. સાસટીઓ પોતે કાઠી દરબાર હતા સાહેબ. સાસટીઓ એના બાપુજીની અસ્થિ પધરાવા ગયા ને તારે તોળાદે એમ કહેવાય કે એમના બાપુનો આશ્રમ વાળતા હતા અને આમ કહીને આમ નજર પડી ને તોળાદેની હામું કે ઓહો આ રૂપ મારા ગુરુને શું કરવું છે. અસ્થિ પધરાવા જતા કે ઓહો આવું રૂપ મારા ગુરુના આશ્રમમાં, આને શું કરવું છે. ઘણા એમ કે ને કે સાસટીયાના ઘરેથી તોળાદે. વાત હાવ ખોટી હોય સાહેબ, એમાં શક્ય જ ના હોય. અરે તારે એના ગુરુએ કીધું કે અરે સાસટીયા કે હા કે ક્યાં જાસ કે ક્યાંય નહીં કે મારા બાપની અસ્થિ પધરાવા. એ કે તોળાદે વાળતા હોય ને તારી મોળી નજર કે ના બાપુ જરાય એવું નહીં. એ કે ન હોય એવું જ હોય, હું તારો ગુરુ છું. ક્યાં જાસ કે મારા બાપની અસ્થિ પધરાવા. લાય તો અસ્થિ આમ કહીને આમ હાડકા હાથમાં આપ્યા ને બાપુ આમ કહીને આમ નાખ્યા ને પાણીનો રેલો થઈને પડી ગયા. જાડે જાય તેથી સાસટીયાને ચટકી લાગી ગઈ કે ઓહો આ હાડકા વગાડીને પાણી કરી નાખી, સાસટીયાનું શું ન કરે. સંત ચટકી લાગ્યા વિના કેમ રીજે કીર્તાર, ઈયળ માંથી ભમરી બને પછી માણાને કેટલી વાર સાહેબ. ચટકી લાગી ગઈ અને તેથી કીધું કે તોળાદી હામું મોળી નજર થાય. તારા મનમાં એવો વિચાર આવે તો સાસટીયા સાંભળી લે તારી નથી, એ તારી નથી કે કા તાર લઈ જાવી હોય તો કા દીકરી ગણીને લઈ જા, કા માં ગણીને લઈ જા, પણ એનો અધિકારી આવે ને એટલે હોપી દેજે. તારી નથી, એનો અધિકારી એક દી આવશે એને હોપી દેજે. થોડા દિન હારે લઈ જાય. હાથમાં રામસાગર સાહેબ ભજન કરે છે અને ભજન કરતા હોય આજનું હોનગઢ નું પાદર અને હોનગઢના પાદરમાં સાહેબ એક બાજુ અંજારની વાલપે એમ કહેવાય કે જાડેજો જમવા બેઠો હોય આમ કરીને મોઢામાં કોળીઓ નાખે ન નાખે અને તાયની ભાભી બોલે છે કે એટલો બધો પાવર હોય ને જાડેજા, તું એમ કહેશ કે હું 12 વર્ષનો છું, મેં કુંવારી જાનુ ને લૂંટીને બેન ભાણેજ ને માર્યા ને વનના મોરલા માર્યા ને ગાયુના ધણના કતલ કર્યા ને પાણીના માછલા માર્યા, તો જેસલ તું એટલો મોટો બળુકો હોય તો કોક તારી વળ ગોત ને. કોળીઓ પાછો નાખી દીધો બાપુ અને એની ભાભીને કહે છે કે હું કોણ છું તને ખબર છે, હું કચ્છની ધરતીનો કાળો નાગ જેસલ જાડેજો છું. મારી સામે આંખ ઊંચી કરીને જોવે એનું જીવવાનું હરામ કરી નાખો. આ તો તું મારી ભાભી છો ને મારા ઉછેરમાં તારો હાથ છે ને એટલે તારી અમાન્ય રાખું. તું મને એમ કહેશ કે મારી વળ ગોતું, કોણ છે મારી વળ? મારી વળ તો બતાય. અને તેદી એમ કહેવાય કે એની ભાભીએ કીધું તો સાંભળી લે પંચાળની ધરતી, કંકુ વરની ભોમકા ધરતી લાપડિયાળ સરભરિયા સારસ લવે. એ તો દેવ ભોયકો પંચાળ કે પંચાળની ધરતી હોનગઢનું પાદર અને હોનગઢના પાદરની માલ પર એક સાસટીયા નામનો વ્યક્તિ રહે છે અને સાસટીયાના ઘરે તોળી રાણી, તોળી તલવાર અને તોળી ઘોડી તૈણે પડ્યું છે. જો તારામાં જો એવી તેવર હોય તો તૈણે ને આયા હાજર કરી તો જાડેજો હાચો સાહેબ. આટલું કીધું ને બાપુ ત્યાંથી અંજળ આમ ત્યાગ કરી નાખ્યો કે જ્યાં સુધી તોળી રાણી, તોળી તલવાર, તોળી ઘોડી જો અંજારમાં હાજર ન કરું ત્યાં સુધી જેસલ જાડેજો મોઢામાં અન્નનો કોળીઓ નાખે ને ઘોડી માથે પલાણ માંડે, હોનગઢના પાદરમાં આવે. અડધી રાતનું ટાણું હોય, અડધી રાતના ટાણે એમ કેવાય કે બરાબર મેઘલી રાત જામી હોય, એક હાથ ને બીજો હાથ નો વર્તાય, અંધારામાં હોનો ઘા કરે હો ખૂંચાઈ જાય એવી એમ કેવાય કે મેઘલી રાત જામી છે અને રાતની માલિપા 12 બીજના ધણીનો પાઠ મંડાણો છે. 12 બીજના ધણીની જ્યોતની હામું સાસટીયો તોળા દે હાથમાં રામસાગર લઈ 12 બીજના ધણીનો આરાધ કરે છે. ભજન માથે ભજન 12 બીજના ધણીના ગુણગાન ગાય છે અને અડધી રાતે સાહેબ એ કાળી રાતની અંદર વંડી ઠેકી જાડેજો અંદર પડે, ઘોડાની ગમાણ છે
ઘોડી ભડકે છે. આજ આપણે જે કોઈસ મારવી ને ઘોડી બાંધવા એને મેખ કહેવાય બાપુ. મેખ કાઢી નાખી અને ઘોડી છૂટા પટામાં ફરવા મને જાડે જાડે બીક લાગી. કોઈક જાગી જાય, માથે કૂચો નાખ્યો, ખડ નાખ્યું, ભૂલથી જમણો હાથ બહાર રહી ગયો. અંદર તોળા દે કીધું કે સાસરિયાજી કે કોક આવ્યું લાગે. ઘોડી રણકે બહાર આવી જો ને તો ઘોડી છૂટા પટમાં ફરતી હતી. ઘોડીને પકડી ગમાઈને પાછી લાવ્યા અને જે મેખ મારી ને અહીંયા જાડેજાના હાથેલી હોહરી મેખ વહી ગઈ. હવે બધા એમ કહે છે કે જેસલના હાથ ઓહરવી મેખ વહી ગઈ હતી, પણ મને એવું લાગે કે હાથ ઓહરવી મેખ ભલે ગઈ હોય, એના હાથ ઓહરવી મેખ નથી લાગી, એના લેખમાં મેખ લાગી હતી. સાહેબ એને પલટાવવાનું હતું, એને પરિવર્તન લાવવાનું, એના લેખમાં મેખ લાગી હતી ભાઈ. હાથ ઓહરવી વાત તો પછી છે, એના હાથમાં લાગી ભાઈ. પાછા રાતમાં રામસાગર લીધો, હવારનું પરોડ થયું, જ્યોતવાળી પાઠ વધાવ્યો, હાથમાં પ્રસાદી લીધી. તોળાદે પ્રસાદી દેવા નીકળ્યા, બધાને પ્રસાદી આપીને પાઠે આવ્યા ને બાપુ એક વ્યક્તિનો પ્રસાદ વધ્યો. અને તારે એમ કહેવાય કે સાસટિયાને કહે છે કે બધા આવી ગયા પ્રસાદમાં? કે બધા લઈ લીધી છે? કે નહીં, કોઈક બાકી છે, પૂછો તો ખરા. કે કા કે એક જણાનો પ્રસાદ વધ્યો છે અને પ્રસાદ વધે ને પૂર્ણ પાઠમાં. આ 12 બીજના ધણીનું પ્રમાણ છે કે પાઠ પ્રસાદ વધે તો પૂર્ણ પાઠનો. આનો કોઈક અધિકારી હશે, તમે કોકને પૂછો તો ખરા. બહાર જઈને હાથ પાડ્યો, બહાર જઈને હાથ પાડ્યો. એ પ્રસાદમાં કોઈ બાકી? બાપુ ગમાણ માંથી અવાજ આવ્યો, એ કે હું એક બાકી. સાસટી તો બહાર આવો, પ્રસાદી લઈ લો. અંદરથી પાછો અવાજ આવ્યો કે લા બહાર કેમ આવવું? કે કા કે તે જે મેખ મારી મારા હાથ ઓહરવી ગઈ છે. સાસટીઓ ફફડી ગયો કે હા હાથ ઓહરવી મેખો વહી જાય ને ઉકારો ન થાય. અને તારે હાથ પાડીને પૂછ્યું કે તો કોણ છો તમે, તમારું નામ શું? કા તોળા દે બોલ્યા કે હવે નામ નો પૂછતા. કે કા કે જેના હાથ ઓહરવી મેખું વહી જાય ને એ કચ્છનો કાળો નાગ જેસલ જાડેજો જ હોય, બીજું કોઈ હોય નહીં. પેલા એને બહાર કાઢો સાહેબ. આમ કરીને મેખ કાઢે, હાથમાં એમ કહેવાય પાટો બાંધે અને આમ કરીને તોળાદેની સામે આવે. અને તોળાદેની સામે જેદી આવ્યા ને તેથી એમ કહેવાય કે તોળાદે આમ કરીને પ્રસાદ આપવા હાથ લાંબો કર્યો, જાડેજાએ ડાબો હાથ લાંબો કર્યો. તોળાદે કહે છે કે ડાબા હાથમાં પ્રસાદ ન હોય જેસલ, જમણા હાથ એ કે તૂટી ગયો છે. હાવ પ્રસાદ હાથ હાવ તૂટી ગયો છે. એ કે કોઈ વાંધો નહીં, જમણા હાથમાં પ્રસાદ લઈ જેસલ પ્રસાદ આરોગ્ય. તોળાદે કહે છે પાટો ખોલ નાખો. પાછું બાપુ આટા ખુલતા જાય, તૂટેલો હાથ હાજો થતો જાય. અને આમ કરીને હાથ જોયો, તોળાદેની સામું જોયું. જેસલે કીધું કે હા તૂટેલા હાથ હાજા કરી નાખે, મારું શું ન કરે સાહેબ. અને તેથી કીધું તું કે હું ખાલી હાવ એમ નામ નથી આવ્યો, કે તો હું મારા ભાભીના મેળે આવ્યો છું. અને મારી ભાભીએ કીધું કે તોળી રાણી તોળી તલવાર ને તોડી ઘોડી લઈને ન આવ્યો ત્યાં સુધી મોઢામાં અન્નનો દાણો નહીં નાખું, હાથમાં તલવાર લઈ લે. અને ત્યારે સાસટિયાજીએ કીધું કે જાડેજા અમારા હાથમાં તલવારો જતી કઈ રાકા નથી, આયા તો રણસિંગા વાગે હુતા જાગે કાયર ભાગે કામ પડે. આજ રણસિંગા વાગે હુતા જાગે કાયર ભાગે કામ પડે. ધગધગતી ધરતી ફોજું ફરતી વિના કરતી દેગવલે મર્દોની હારે ધ્રુજે દાકે તોડ્યો ફાકે તોય લડે પણ રણ મેદાને લડી મરે ન્યા મર્દ કहुંબલ રંગ ચડે. જાડેજા અમે કઈ ક્ષત્રિયના દીકરા છે, અમે જેવા તેવા નહોતા. અમારા હાથમાં તલવારું હતી, પણ જેદીની તોળા બે મળ્યા ને તેદીની તલવારું ખીતીએ ટીંગાડી દીધી ને રામસાગર હાથમાં લઈ લીધા. અને તું એમ કહેશ કે હાથમાં હથિયાર લઈ લે તો સાંભળ, હથિયાર લેવાની જરૂર ન પડે જાડેજા, બાજવાની જરૂર ન પડે. તું તો તોળાને આજ લેવા આવ્યો છે. મારા ગુરુએ તેદી કીધું તું કે આજ લઈ જા, તારો અધિકારી આવે એટલે હોપી દેજે ને તું એનો અધિકારી છો. આ રહી તોળી રાણી સામે બાંધી કોળી ઘોડી અને એ આ ટીંગાય ને એ તોળી તલવાર. મારા બાપ આમાં બાજવાનું થોડું હોય ને સાહેબ, ઉપડા. હવે તો અભિમાન આવ્યું, હું પણ આવે ને હેલો ગાવી છે ને, હેલો મારો સાંભળો રણુજાના રાય, હુકમ કરો તો પીર જાતરાયું થાય. હું એટલે અભિમાન, હું કમ કરો અભિમાન કમ કરો. બાપુ જેટલી વાર જવાની ઈચ્છા થાય રણુજા પોગાતો નથી. હજી હશે થોડુંક હશે એવું લાગે છે, નકર હુકમ થઈ જાય. એવું ભાઈ હુકમ કરો. ક્યાંક વાંકમાં આવીશું બાપુ, ક્યાંક કઈક ફેર હશે, નકર નો હુકમ થઈ જાય. જાજી વાત આમ કિલોમીટર કપાઈ જો
આમ દ્વારકા બાજુ હાલે જ પાછું ઇન્કોર 2000 કિલોમીટર કાપીને આવી, આ 750 કિલોમીટર નથી કપાતું. લે ફેર પડે ને સાહેબ, જેદી એનો હુકમ થાય ને 12 બીજના ધણીનો પળ આવે ને તેદી પરિણામની રાહ ન જોવાય, એટલી મને ખબર પડે. જેથી પળ આવી જાય ને પછી કોઈ જિંદગીમાં પરિણામની રાહ ન જોવાની હોય સાહેબ. અને આમ કરીને આમ જાડેજાને મનમાં અભિમાન આવે કે મેં તો મેણું ભાંગી નાખ્યું, તોળી રાણી તોળી તલવાર તોડી ઘોડી મારી પાસે આવી ગઈ, હવે તો હટ અંજાર આવે તો હારું, જલ્દી અંજાર આવે તો હારું. દરિયાના કાંઠે આવીને ઉભા રહી ગયા, અને દરિયાના કાંઠે ઉભા રહી ગયા. હવે જાવું કેમ બાપુ? નથી કોઈ વાહન, નથી કોઈ વાવતું, નથી કોઈ તરવાનું સાધન, જાવું કેમ? તોળાદેની સામું જાડેજાએ જોયું અને તોળાદેએ કીધું સામે કાંઠે જાવું છે. એ કે જાવું છે પણ જાવું કેમ? તોળાદેએ કીધું જેસલ ભરોહો રહી છે. એ કે કા આવો કપડાનો અંતડો હતો ને ખંભામાં, તોળાદેએ હેઠો કાઢ્યો અને આમ કરીને આમ પાણીમાં ઘા કરીને અંતડો પથરાઈ ગયો. અને જાડેજાને કીધું કે જાડેજા ઉભા રહી જાઓ. તોળાદીને સામું જોઈને જાડેજાએ કીધું આ ડૂબી જવાય, લુખડું છે, કપડું છે, આ મરી જવાય. નથી ભરોસો કે ના? તોળી તલવાર મૂકી એક છેડે. લેવ જાડેજા આવે, એ કે તલવારનો થોડો એટલો વજન હોય, મરી જવાય. તોળી ઘોડી રાખી, તોય ભરોસો નો આવ્યો. ત્રીજા છેડે તોળલ પોતે ઉભા રહ્યા. પછી જાડેજાને સામું કીધું બીક લાગે જાડેજા? કે બીક તો લાગે ને. જાડેજા મોત આવે ને તેથી બીક બહુ લાગે, મોત આવે ને તેથી જાડેજા ભય બહુ લાગે, બીક બહુ લાગે. અલગ ધણીનું નામ લઈ અંતડા ઉપર બેહી જાવ, સાચી વાર નહીં લાગે સાહેબ. હાથમાં તલવારો અને અંતડા ઉપર જેસલ બેઠા, આમ પવન વેગે, એમ કહેવાય કે અંતડો માંડ્યો હાલવા. હવે સાહેબ વિચાર કરી લેજો, કચ્છનો બારવટીયો જે અંતડા માથે ઉભો હોય, તોળી રાણી જે અંતડા માથે કાઠિયાણી ઉભી હોય, જે અંતડા માથે તોળી ઘોડી ઉભી હોય, જે અંતડાની માથે તોળી તલવાર પડી હોય, જે અંતડામાં હાથમાં રામસાગર હોય, જે અંતડા ઉપર ભજન પડ્યું હોય, અને ઈ અંતડો દરિયામાં જાતો હોય, દરિયો ગાંડો ન થાય એવું બને ખરું સાહેબ? અને અડધી આમ કહેવાય કે મત દરિયા આમ આમ અંતડો પોગે છે, અને જેમ મોજા ઉલળે બાપુ, અને જેમ નાની હોની નદી ગાંડી થઈ હોય, આંબા આંબલિયું ઓર ઉંબડિયું ખેર ખીદડિયું બોરડિયું, આજ આંબા આંબલિયું ઓર ઉંબડિયું ખેર ખીદડિયું બોરડિયું, કે હુડા કર્યું વાકા ખર્યું હેમની ગળ્યું આવડ્યું એટલે જાઈ બર્યું, એ સ્વર્ગે દરિયું ને વેલો વળિયા નવઢાળી હિરણ નલકારી જોબન વાળી નદી રૂપાળી નખરાળી ડુંગર થી ડરતી ઘાટી જરતી પડતી પડતી આખર તેને આવે ડરતી જડાન કરતી હરતી ફરતી મદરતી કિલકારા કરતી ડગલા ભરતી જાય કરતી જોરાળી ઓલી હિરણ નલકારી જોબન વાળી નદી રૂપાળી નખરાળી દરિયો ગાંડો થાય. અને જેસલ કહે છે કે તોળાદે મરી જાઉં, આમાંથી બચાવી લો. તારે તોરલે કીધું બચવું છે કે આ તલવાર છે ને મૂકી દો, હે કે તલવાર મૂકી દો, રામસાગર હાથમાં લઈ લો. બચવાનો એક જ રસ્તો છે, બાકી કોઈ ઉપાય છે નહીં. મતદરિયે પોગી ગયા છે, કાંઈ સાધન છે નહીં, દરિયો ગાંડો થયો છે, સામે અંજાર દેખાય છે, જાજુ આઘું છે નહીં. જો અંજારમાં પોગવું હોય ને તરવું હોય તો તલવાર મૂકી દો, રામસાગર હાથમાં લઈ લો. સાહેબ એક બાજુ તલવાર મૂકી અને જાડેજાએ રામસાગર હાથમાં લીધો. બાપુ હું તો જાહેરમાં કઉ છું, પાપ તારું પોકાર જાડે, બધા પ્રકાશ કે પાપ તારું પ્રકાશ, પ્રકાશ નહીં ભાઈ પોકાર આવે. પાપ તારું પોકાર જાડેજા, તું ધર્મ તારો સંભાળ. આ ભજન પણ લેડીઝ ને જેન્ટ્સ ને ભેગું ન ગવાય. જાડેજાનો આરાધ હતો સાહેબ. આંખમાંથી આહુડાની ધારું થતી હોય, મધ દરિયામાં હોય, દરિયો ગાંડો થયો હોય, અને આખી જિંદગી તલવાર લઈને ફરવા વાળો માણસ સાહેબ રામસાગર ઉપાડે, એની કેટલી હદી છે એ માણસ. હાથમાં રામસાગર અને હાથમાં રામસાગર લઈને સાહેબ ભજન માટે ભજન ગાતો હોય. અને તારે તોળાદીને સામું જઈને બાપુ એટલું કીધું કે તોરલ કે હા કેટલાક પાપ પોકારું, હગાવાલાને માર્યા, બેનું ભાણેજને માર્યા, વનના મોરલા દરિયાના માછલા, કેટલાક ના પાપ પોકારો. તેથી તોરલે ઈશારો કર્યો, નથી પોકારતા? ના. નથી પૂરું પડે એવું? કે ના. અહીંયા હાથ મૂકી દે. અને સાહેબ માથે હાથ મૂકીને જેસલે હાથમાં રામસાગર લઈને રોતા રોતા ગાયું, જેટલા મથે જા વાળ તોળા દે, જેટલા મથે એટલા કા પાપ નહીં કર્યા, એટલા કુકર્મ નહીં કર્યા. સાહેબ એક ભજન પૂરું થાય ને ત્યાં તો અંજારમાં આવી જાય. આ કાંઠે પાપીઓ થઈને ફરતો હોય, લૂંટારો થઈને ફરતો હોય, આમાં કાંઠે પોગે પીર થઈને પૂજાઈ જાય. તોરેલે ત્રણને તાયરાઓ સાસટીઓને સધીર, જેસલ જગનો ચોરતો એને પલમાં કીધો પીર. બે તો તરી ગયા, સાસટિયાને તાયરો, આ બાજુ જેસલ તરી ગયો. તો તોરેલે ત્રણને તાર્યા. એમાં એક વ્યક્તિનો ઉલ્લેખ એક જ વાર આવે છે, સાસટિયાને તારી લીધો, જેસલને તાર્યો, સધીરો બાકી ગયો. પણ આ વાત આપણે બીજા રાઉન્ડમાં કરશું.
એન્ટર પડ્યો. વાત બહુ લાંબી છે, કેમ કે આ ભજનમાં કર્યું ને સાહેબ, આ વાતો એવી છે. બાપુ કોકે પૂછ્યું હતું કે આ વાતો બધાને અત્યારે કેમ સારી લાગે? પુષ્પામાં કેટલા 200 કરોડ થયા. પુષ્પા બન્યું ને 200 કરોડ નો ખર્ચો થયો. અત્યારે એમ કે 30 રૂપિયા ટિકિટ તોય કોઈ જોવા ન જાય. અઠવાડિયું માંડ હાલે તા પૂરું થઈ જાય. અઠવાડિયું જ હાલે છે તા એ 200 કરોડના ફિલ્મ ન હાલતા સાહેબ. વિચાર તો કરો, મારા ને તમારા સંતોના ગાયેલા ભજનો યુગોથી હાલ્યા આવે છે ને હજુ સાંભળવા ગમે છે. ભજનની કેવડી તાકાત! મને કે ક્યાં સુધી ગમે? મેં કીધું આ ગમે તે. મને પણ કે ક્યાં સુધી ગમે? મેં કીધું જેથી ગંગાજળમાં દુર્ગંધ આવશે, ખોનાને કાટ લાગશે અને હાવત જેથી ખડ ખાશે ને તેથી ભજન ને વાતો કોઈ નહીં ગમે. પણ ગંગાજળમાંથી દુર્ગંધ આવે નહીં, ખોનાને બાપુ કોઈ દી કાટ લાગે નહીં અને હાવત કોઈ દી ખડ ખાય નહીં. સાહેબ આ ભજન ને વાતો આપણી કોઈ દી જૂની થાય જ નહીં. જેમ કે આ ધરતીની અમીરાત, આ ધરતીની ખમીરાત, આ ધરતીની ખાનદાની, આ ધરતીની ખુમારી, આ ધરતીનું ભજન, આ ધરતીના સંતો, આ ધરતીના મહાપુરુષો એવા માઢુડા પડ્યા છે. નરસૈયોને દત્ત બિરાજે જાગીરનારી જાળી છે. અલા નરસૈયોને દત્ત બિરાજે જાગીરનારી જાળી છે. ડુંગરા ખૂંડે ડાલા મથા જેની ડણકું કાઠિયાવાડી છે. નરસૈયોને દત્ત બિરાજે અલા જાગીરનારી જાળી છે. ડુંગરા ખૂંડે ડાલા મથા જેની ડણકું કાઠિયા વાડી છે. પરબ હતાદાર વીરપુર પાળી યાદ ને બગદાણે. અલા પરબ હતાદાર વીરપુર પાળી યાદ ને બગદાણે. એ હરિહરનો જા હાથ પડે ઈ રોટલો કાઠિયા વાડી છે. પાણે પાણે સિંદુરિયો ઈ રંગ કાઠિયા વાડી છે. પાણે પાણે સિંદુરિયો ઈ રંગ કાઠિયા વાડી છે. રા રાખીને દીકરો દીધો ઈ જંગ કાઠિયા વાડી છે. નો ખાવાનું ખાવા માંગે મહેમાન મોટો ભારાડી છે. નો ખાવાનું ખાવા માંગે મહેમાન મોટો ભારાડી છે. પણ બિલખામાં ખાનણીએ ખંડાણો એનો બાપ કાઠિયા વાડી છે. મારા બાપ જે ખાનણીએ ખંડાણો એનો બાપ કાઠિયા વાડી છે. આ ભજન સાંભળીએ છીએ. હું જાહેરમાં કઉ છું વાસુ બાપુ આખી જિંદગી ભજનમાં બેહવી, પણ ભજન એકવાર આમાં બેહી જાય ને એટલે ભજનમાં કોઈ દી બેહવાની જરૂર પડે નહીં સાહેબ. એકવાર ભજન આમાં બેહવું પડે. આપણે બધા નથી ગાતા ઈ ભજન તો બધાને ખબર ને, વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનભાઈ બધા સાંભળ્યું છે. બેનું તો એમ જ સમજે છે કે મોતી જ પરોવું હોય. ઈ નથી સાહેબ. વીજળીના ચબીજ કે જબુ કે મોતી કોકે પોરવા સાહેબ, બધાએ નથી પોરવા. કોક એવો તુલસીદાસ બાપુ જેવો હોય સાહેબ, એમ કહેવાય કે એના કેવડા નામ એટલા પડી ગયા છે, એને મોતીડા પોરવા કહેવાય. અને તારે એની વાહે માણા ભેગું થાય છે અને ત્યારે એની વાહે ભજન થાય છે સાહેબ. અમથું નથી થતું, નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. આ જગતમાં સંતોને સંતપણા ક્યાંય નથી મફતમાં મળતા સાહેબ. અને બીજી વાત કે શિવાભાઈ બધા વાત કરી હતી, ઈશાભાઈ નો, અમારા ભાઈ વિક્રમભાઈ નો ફોન આવ્યો. મારે વરમાં 15 પ્રોગ્રામ તો એના હોય છે. વરના 15 પ્રોગ્રામ તો મારા વિક્રમભાઈ ના કારણે હોય છે. રવિભાઈ આયા છે, આયા ભેગું તમે ઓર્ગેનાઇઝર નું કરો છો, શું કરો કીધું. મને કે ઈશાભાઈ નો ફોન આવ્યો છે, શિવા બાપુએ કીધું છે કે પ્રોગ્રામ કરવાનો થાય છે. જો દાદાને ખબર પડી ગઈ કે આનો રાઉન્ડ પૂરો થયો એટલે કે જો આપણને 10 ની નોટો ઇન્ટરેસ્ટ છે નહીં. ઓલા માંડવામાં પણ કીધું તું અને અત્યારે કઉ છું વાસુ બાપુ આખી રાત ઉડે ને 20,000 રૂપિયા ન થાય. બરાબર, એટલે આપણને આનો બહુ ઇન્ટરેસ્ટ ઓછો છે. હા, એટલે આ જે નોટ આવી ને આમાં જ બધા ઉભા થઈ જાવ. આપણે 11 જ ભેગા કરવા છે. એક પણ રૂપિયો મારી માના હમ છે જો આમાં જ લઈને જાવ, બધા અહીંયા મૂકીને જવાના છે. એટલે આ બધા આ તુલસી બાપુને જે આપણે આ તિથિ ઉજવાય છે આની અંદર જ આ પૈસા આપણે વાપરવાના છે. એક પણ રૂપિયો આ ઉડે એમાંથી કોઈ કલાકાર લઈને જવાના છે નહીં. એટલે એક નામ તો આવી ગયું છે. હા, મને વિશ્વાસ છે. પછી આપણે વાસુ બાપુને રજૂ કરીએ અને પછી આગે ગોરખ જાગે જેવી મજા બધાને આવે. અને કલાકાર જાજા છે. મેં થોડોક વધારે ટાઈમ લીધો, પણ અહીંથી હવે સ્ટેજના માધ્યમથી 2 હાથ જોડીને કહું છું, બધાના એક રાઉન્ડ આવી જાય ને ત્યાં સુધી 2 સાખી 2 ભજન ગાઈશું. પછી બીજા રાઉન્ડમાં જમાવત. એટલે બધાને ટાઈમ સમય જે હોય ને ઈ ટાણે વારો આવી જાય ને તો મજા આવે. 2 નામ થઈ ગયા છે, હવે 9 જ રહ્યા છે. ઘાયે ઘા ઉભા થઈ જાવ બધા, જે હોય 50 રૂપિયા 100 રૂપિયા લઈને આપણે અહીંયા 11 નામ પૂરા. બોલો, સ્ટેજ માથેથી આવે છે આજ તો. હા, 3 પૂરા થઈ ગયા. મને વિશ્વાસ છે પૂરા થઈ જાય. ઈશાભાઈ ક્યાં ગયા? હાલો હાલો, ઉભા થઈ જાઓ, ઉભા થઈ જાઓ. એ નકુશા માંગળી આવી કે નકુશા બેનો કઈ પૈસા ભૂલી ગયા, દોરા સડા બુટિયા ગમે હાલે. ઘરનો પ્રોગ્રામ છે આ બગસરા વાળા આખા રહેજો. એમાં ડખો થઈ જાય.
અને એમાં આજના જે કલાકારો છે, 4-5 નામ પૂરા થયા, 501 રૂપિયા અહીંયા બીજા એક આવે છે, 7 નામ પૂરા થયા છે, 8 ને 9 નામ. હવે જે બે રહ્યા ને એ જ હાચાઓ. હા, જે પૂર્ણાહુતિ બાજુ જે પૂર્ણ કરાવે ને એ જ હાચો. ચાલુ જ બધા કરાવે. હવે ઉભો થાય ને એ જણ હાસા લેવું. 11 આપણે પૂરા કરવી છે અહીંયા. ભાગમાં હોય એના નામે પૂરા થાય. હવે છે નહીં કોઈ, હવે આવે છે જો એક નામ. તો પછી જો 12 નો આંકડો નહીં હારો, આપણે અમને નથી ગમતો, તો પછી થોડુંક વધવું પડશે. હવે 13 થયા. હવે એકી છે કે આ નહીં મેળ આવે. થોડુંક મને લાગે 21 પગ છે ગુવા. 13 તો થઈ ગયા છો. આ તો મોજ ની વાત છે. હા, 14 નામ થઈ ગયા. બોલો, હજી એક આવે છે, મને ભરોસો છે પોકી જાય. 15 નામ પૂરા થયા છે ભાઈ ના હાથે. આ 15 નામ પૂરા થયા છે. મારા પહેલા પ્રોગ્રામમાં 2 ઉભા થયા, પૈસા 16 નામ પૂરા થયા. થઈ જાય. વિડીયો વાળા આપી શકે એવું કઈ છે નહીં. ધર્મનું કામ સાઉન્ડ વાળા આપી શકે. સાઉન્ડ તો ઘરનું છે એટલે સેવામાં જઈશે એટલે આવી ગયું. હા, 17 નામ થઈ ગયા ભાઈ. હા, દાદા તરફથી એક નામ આવે છે, 18 નામ, 19, 20, 21. એક જણો ઉભો થઈને એમ કહે છે કે 3 મારા તરફથી, તો આપણે 22મું નામ નથી લેવું. એક જણો એમ કહે ને કે આપણા તરફથી આ પૂરું 3 નામ આપણા. 19 થયા. 19 થઈ ગયા બાપુ. થઈ જાય પૂરા? વિશ્વાસ છે ને? કલાકારોમાં જાજી ફી લીધી હોય એ આપીએ કે હાલે જાજી લીધી હોય દે ભાઈ, એમાં કઈ નડે નહીં. તમારે 500 લખાવે એવું કઈ નહીં, 3 જ નામ બાકી. એવું 21 નામ પૂર્ણ થાય છે, ઉપર 200 પાહા વધ્યા એટલે વાંધો નહીં. હવે વાસુ બાપુને વિનંતી કરીએ. ના, હવે બોલી કીધું. હવે બોલ્યા પછી વાસુ બાપુની વિનંતી. વાસુ બાપુ ઘણા ટાઈમે તમને પણ આજ સાંભળવાનો મોકો મળ્યો છે એટલે વાસુદેવ બાપુની વિનંતી. વાસુદેવભાઈ દુધરેજીયા આપણું ભોજપરામાં જાઓ. આજે પણ એક સહજ સ્વભાવ અને સંતવાણી માથે જેની જોરદાર પકડ એવા વાસુદેવ બાપુને વિનંતી કરીએ. આપ સૌ શાંતિથી સાંભળો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌનો ધન્યવાદ. આપ સૌને જય રામાબેન, જય સદગુરુદેવ અને જય હો મારી ઝાલાવાડ.